વિશ્વના સૌથી મોટા સોલાર પ્લાન્ટનું કામ કચ્છના ખાવડામાં ચાલી રહ્યું છે ત્યારે ત્યાંથી કોઈ મજૂર ટ્રેક્ટર ચોરી ભાગી ગયો હતો। મૂળ રાજસ્થાનનો 26 વર્ષીય આરોપી મજૂર લેબર કોલોનીમાં રહેતો હતો અને પ્લાન્ટ પર મજૂરી કરતો હતો। તે એક દિવસ ટ્રેક્ટર ચોરીને પોતાના વતન રાજસ્થાન ભાગી ગયો હતો। ખાવડા પોલીસે આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડીને બીએનએસની કલમ 303(2) હેઠળ ગુનો નોંધ્યો છે। આરોપી પાસેથી કુલ 7.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। મજૂર ટ્રેક્ટર ચોરીને નાસી ગયો। હાલમાં વિશ્વના સૌથી મોટા સોલાર પ્લાન્ટનું કામ ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાં ચાલુમાં છે અને રિન્યુએબલ એનર્જી પાર્કમાં ગુજરાત રાજ્ય તેમજ અલગ અલગ રાજ્યના કોન્ટ્રાક્ટરો અને મજૂરો કામ કરી રહ્યા છે। ત્યારે આ મજૂરો પૈકી 22 જાન્યુઆરીના રોજ 7:30 વાગ્યાથી 23 જાન્યુઆરીના બપોરના 3 અને 10 વાગ્યા દરમિયાન ફરિયાદીનું રજી જે 12 FE 7208 વાળું ટ્રેક્ટર તથા ટોલી કોઈ અજાણ્યા ચોરે ચોરી કરી ભાગી ગયો હતો। જેની ફરિયાદ ખાવડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 303(2) મુજબ નોંધાવવામાં આવી હતી।